મહત્વના સમાચાર સુરતથી પ્રાપ્ત થઈ રહ્યા છે। ડ્રગ્સ કેસમાં ધરપકડ કરવામાં આવી તો સુરતમાં 1 કરોડના ડ્રગ્સ કેસમાં 5 લોકો ઝડપાયા। એસઓજીની ટીમે વેશ પલટો કરી અને આરોપીને પકડી પાડ્યા। તો સુરતમાં ઉત્તર પ્રદેશથી મુખ્ય આરોપી કાશી ઝડપાયો। કાશીફને ઉત્તર પ્રદેશથી ઝડપવામાં આવ્યો છે। તો 1800 કિલોમીટર પીછો કરીને એસઓજીએ તેને પકડી પાડ્યો। सूरत जेसीपी क्राइम राघवेंद्र वत्से आपी माहिती। काशिफ मुंबई थी ड्रग्स लावतो हतो तेवी माहिती मळी। काशिफ पेडलरो मार्फते वेचाण करावतो तेवो पण थयो खुलासो। तो उत्तर प्रदेश थी मुख्य आरोपी काशिफ ने झड़पी पाडवामां आव्यो छे। 1800 किलोमीटर पीछो करी अने एसओजीए तेने पकड्यो। અમારા સંવાદદાતા દિવેશ પરમાર આ મુદ્દે વધુ વિગત સાથે જોડાઈ ગયા છે। જી દિવેશ। તેમાં વધુ 5ની ધરપકડ કરવામાં આવી છે। 1 કરોડના ડ્રગ્સ કેસમાં જે મુખ્ય આરોપી છે કહી શકાય કે જે મોહમ્મદ કાશીફ છે તેને 1800 કિલોમીટર જેટલો પીછો કરીને એસઓજીએ યુક્તિથી ઝડપી પાડ્યો હતો। આ કાશીફ જે છે તે મુંબઈથી ડ્રગ્સ સુરતમાં લાવતો હતો ને પેડલરો મારફતે શહેરમાં વેચાણ કરાવતો હતો। ત્યારે સુરત પોલીસે ઉત્તર પ્રદેશ ખાતે જઈ અને જે પ્રકારે બાતમીના આધારે ત્યાં વોચ ગોઠવી હતી એટલું જ નહીં પરંતુ ઉત્તર પ્રદેશની અંદર વેશ પલટો કરી અને પોલીસ છે તે ત્યાં રહી હતી। ત્યારે કાશીફ જે છે તે ઝડપાયો હતો અને કાશીફની પૂછપરછમાં અન્ય 5 જેટલા નામ ખુલ્યા હતા અને આ 5ની ધરપકડ છે તે કરવામાં આવી છે। મુંબઈ અને સુરત વચ્ચેનો જે ડ્રગ્સનો જે આખી જોડાયેલી જે ચેઇન છે તે તોડવા માટે તેને સુરત પોલીસ જે છે તે વધુને વધુ તપાસ કરી રહી છે। ત્યારે જે પ્રકારે આ મોહમ્મદ કાશીફ હતો તે ડ્રગ્સનો સપ્લાયર હતો અને તેને જ લઈને વધુ 5 છે તેની ધરપકડ કરવામાં આવી હતી। જેમાં ઝડપાયેલા જે 5માંથી 2 સુરતના છે તે ડ્રગ્સ સપ્લાય કરતા હતા ત્યારે અન્ય 2 ઇસમો છે તે મુંબઈના છે। જ્યારે એક મુંબઈથી ડ્રગ્સ છે તે સુરતમાં પહોંચાડતો હતો એટલે કે સપ્લાયર હતો। આમ ટોટલ અત્યાર સુધી આ સમગ્ર મામલે 6 જેટલા આરોપીની ધરપકડ કરવામાં આવી છે। જે પ્રકારે ડ્રગ્સ બનાવવાનું જે મટીરિયલ છે તે મુંબઈ ખાતેથી સુરત લાવવામાં આવતું હતું ને તેને લઈને સુરતની અંદર આ મોટું એક કારસ્તાન જે છે થવાનું હતું। તે પહેલા જ આ પ્રકારે આખી રેડ પોલીસે ગોઠવી હતી। બાતમીના આધારે 1 કરોડનું ડ્રગ્સ જે છે તે ઝડપાયું હતું ત્યારે તેમાં અત્યાર સુધીમાં 6 જેટલા આરોપી છે તેમની ધરપકડ કરવામાં આવી હતી। जी दिव्येश, समग्र विगत बदल आभार। तो उत्तर प्रदेश थी मुख्य आरोपी काशिफ ने झड़पायो। 1800 किलोमीटर पीछो करीने एसओजीए तेने पकड़ी पाड्यो। तो सूरत में जेसीपी क्राइम राघवेंद्र वत्से आपी माहिती। 1 करोड़ना ड्रग केस में 5 लोकोने झड़पी पाडवामां आव्या। तो सूरत में एसओजीनी टीमे वेश पलटो करी अने आरोपीने पकड़ी पाड्या। तो ड्रग्सनो उत्तर प्रदेश थी मुख्य आरोपी काशिफ ने झड़पी पाडवामां आव्यो।